ગુફાવાસી મનુષ્યથી આજના ડિજિટલ યુગના મનુષ્ય સુધીની ઉત્ક્રાંતિમાં ભાવકની ભૂમિકા વિશિષ્ટ રહી છે. ભાવકની પ્રતિભાના ઘડતરની પ્રક્રિયા જેટલી મનોવૈજ્ઞાનિક છે એટલી જ સામાજિક પણ છે. આ પ્રક્રિયા એક પ્રકારની આનંદની ઉજાણી બની રહે છે. જેમ એક કોષમાંથી બીજો કોષ સર્જાય ત્યારે પહેલો કોષ પોતાની ચેતનામાં રહેલી વિશિષ્ટતાઓને પાસ ઓન કરે છે, એવી રીતે ભાવક પણ પોતાની પ્રતિભાના બળે અન્યને સંક્રાંત કરે છે. આમ ભાવકની પ્રતિભા એક બીજ છે. એ ફૂલે, ફાલે, ફળે અને આ પ્રક્રિયા સતત ચાલતી રહે છે. પરંતુ આજના સમયમાં ભાવક પ્રતિભાને ખીલવામાં અંતરાયરૂપ ઘણા પરિબળો ઉપસ્થિત છે. ત્યારે ભાવકની પ્રતિભાની માવજત અને વિકાસને ઉપયોગી એવા લેખોનો સંગ્રહ એટલે કવિ રાજેન્દ્ર પટેલ દ્વારા સંપાદિત પુસ્તક ભાવક પ્રતિભા, જેમાં શામેલ છે બ. ક. ઠાકોર, તપસ્વી નાંદી, ચંદ્રકાંત ટોપીવાળા જેવા દિગ્ગજ ગુજરાતી સાહિત્યકારોના લેખો. કવિ રાજેન્દ્ર પટેલ દ્વારા સંપાદિત ભાવક પ્રતિભા. આ પુસ્તક નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા www.zenopus.in, ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન કે પછી તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો.